શું નામ આપનું? દિનેશભાઈ. દિનેશભાઈ, શું લાગે છે ચોથી જૂને કોની સરકાર બને? મોદી સરકાર જ બને, બીજી કઈ બને? એવું તો શું કારણ? એવું અમે ઉત્તરાખંડ ગયા હતા ફરવા હરિદ્વાર બાજુ, તો ત્યાં અમે બધાને પૂછ્યું, જે રિક્ષા ચાલક હોય, કાર ચાલક હોય, એ બધાને પૂછ્યું કે અહીંયા તમે કોને વોટ આપ્યા, તો એ બધા બીજેપી જ બોલતા હતા, બીજું કોઈ નામ જ નહોતું લેતા. એટલે તમારો હમણાંનો જ અમે આ ગઈ 13 થી 20 તારીખ ત્યાં જ હતા ઉત્તરાખંડ. અને તમને શું ફાયદો થયો મોદી સાહેબની સરકારથી છેલ્લા 10 વર્ષમાં? આ ધંધા રોજગાર સારા ચાલે છે, એ ફાયદો થયો. નાના માણસોને તો બીજું શું જરૂર હોય? તમે બંને સરકાર જોઈ છે, રાહુલ ગાંધી કોંગ્રેસની અને ભાજપની. બંને જોઈ છે. બંનેમાં ફરક શું? બંનેમાં અત્યારે તો આ નાના માણસો માટે તો ધંધા રોજગાર સારા ચાલે છે. આવાસ યોજના અને એના વિશે શું કહેવું? આવાસ યોજના સારી છે મોદી સરકારની. ત્યાં બધા રિક્ષા ચાલકો, એ લોકોને ધંધા રોજગાર સારા છે. પર્યટકમાં બધી ટુરિઝમ વધ્યું છે. ટુરિઝમ વધ્યું છે. ફૂલ અત્યારે ભીડ છે ઉત્તરાખંડ. તમને શું ફાયદો થયો મોદી સાહેબની સરકારમાં? અમારે ત્યાં ધંધા રોજગાર હાલે, એ ફાયદો, બીજો તો શું. હા, અમારે અહીંયા ટુરિસ્ટ સારા આવે છે પહેલા કરતા વધી ગયા. પહેલા કરતા થોડા. અમારે તો સિલાઈ કામ છે, ચણિયા ચોળીનું. ચણિયાચોળીનું સિલાઈ કામ. પહેલા કરતા અત્યારે ટુરિઝમ વધ્યું છે. હા, અત્યારે શું છે, ધંધા ચાલ્યા કરે છે. શું લાગે છે કેટલી સીટે મોદી સાહેબ જીતે? એ તો કઈ સાલ ન શકાય ને, કેટલી સીટ તો એ તો ના કોઈ રાહુલ ગાંધીનું કહેવું એમ છે કે જો મને જીતાડો તો 8,500 ખટાખટ તમારા અકાઉન્ટમાં નાખી, એ બાબતે તમારું શું કહેવું? એ તો ક્યાં, એ લોકો ફેક્ટરી ચાલતી નથી તો આપણામાં નાખવાના છે. આપણે જ મહેનત કરીને આપણે કમાવાના છે. એ લોકો કોઈને ફેક્ટરી ચાલતી નથી, આપણામાંથી ઉઘરાઈને આપણે આપવાના છે. શું મતલબ છે? કાંઈ મતલબ નથી. અત્યારે બધાના કામ ચાલુ જોઈએ, મતલબ છે. થેન્ક યુ.